હવે આ પ્લેટ જેવું જ માપ આપણે બીજામાં લેવું હોય તો પહેલાં આપણે શું કરવાનું, સ્કેચમાં જઈને પહેલાં આના ઉપર ક્લિક કરી દેવાનું, પછી એક્સ વાય આ રીતે રાખીને તમે તાર પછી રેફરન્સમાં જઈને આખું ક્લિક કરી દેવાનું, આ રેફરન્સ પોઈન્ટ બરાબર. પછી મેકઅપ બ્લોકમાં જવાનું, આ બધી એન્ટ્રી બતાવી દેવાની. કાં તો જો આ રીતે સિલેક્ટ ના થતું હોય તો ડિલીટ સ્કેચ પેન બરાબર, રેફરન્સ આ રીતે આવી ગયું. અને પછી જવાનું મેકઅપ બ્લોક સિલેક્ટ કરો. જો આ જે રેફરન્સવાળું કર્યું ને એ નહીં થતું, ખાલી નેમ આપી દો. ધારો કે 1 આ રીતે નામ આપી દીધું, નામ આપી દીધું TRY ટ્રાય બરાબર. ઇન્સર્ટ પોઈન્ટ કયા પોઈન્ટથી, આ પોઈન્ટથી બરાબર. ઓકે આપી દીધું. અહીંયા ગયો, પાર્ટ ખોલ્યો, આમાં ગયો, સ્કેચ લીધું, પેન સિલેક્ટ કર્યું, ઓકે કર્યું. હવે અહીંયા મેકઅપ બ્લોક ઇન્સર્ટ બ્લોક કર્યું. અહીંયા કયા નંબરમાં હતું, આમાં આપણે કરી દઉં તો એમાં આપણે જઈશું, એમાં ગયા, આ હતું ઇન્સર્ટ પોઈન્ટ, ઇન્સર્ટ બ્લોક. હા, આ ટ્રાયવાળું એમાં હતું બરાબર, કવરવાળામાં હતું. જો આવી ગયું. પછી એને આપણે એક્સપોર્ટ કરવું તો આપણે કરી શકીએ. તો શું ડાયરેક્ટ એકમાંથી આપણે બે બનાવી શકીએ, જેમાં જે રીતે પેલામાં હતું ને એ રીતે આમાં કરી શકાય બરાબર. તો આ રીતે આપણે બ્લોક કમાન્ડ યુઝ કરી શકાય, ઇન્સર્ટ બ્લોક. તો એ રીતે ઇન્સર્ટ બ્લોક. અને બ્લોક મેનેજરમાં કેટલા છે એ આપણને દેખાડ દે. આમાં કયા કયા છે એ અહીંયા સાઈડમાં દેખાડ દેશે બ્લોક મેનેજરમાં બરાબર. પછી રેફરન્સ આ પછી સ્કેચમાં હવે ધારો કે